નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત શ્વાનના આતંકથી। રાજ્યમાં શ્વાનનો આતંક ખૂબ જ વધી રહ્યો છે। સુરતના ડિંડોલીમાં 3 વર્ષની બાળકી પર હુમલો થઈ ગયો। ઘર પાસે રમી રહેલી બાળકીને શ્વાને બચકું ભર્યું। શ્વાનના આતંકથી લોકોમાં રોષનો માહોલ છે। અચાનક પાછળથી શ્વાને બચકું ભર્યું હતું। हाल माता पिताए बाळकी ने सिविल हॉस्पिटल में लावी सारवार करावी हती। बहुत आतंक है, कुछ कहा नहीं जाएगा क्योंकि वहाँ पर उधर बहुत दुकान है ऐसा चिकन विकन का, इसकी वजह से ज्यादा उधर कुत्ता ज्यादा हो गए हैं। सूरत महानगर वाले आते हैं कि नहीं पकड़ने? बहुत कम आते हैं। लोगों ने फरियाद की थी, फरियाद तो क्या है, अब हमें काटे हैं तो हमारे बच्चे को, तो हम तो सोच रहे हैं जल्दी से जल्दी वहाँ से कचरा वो लोग हटाए, और प्लस जो कुत्ता बहुत ज्यादा है। राज्यમાં શ્વાનો હિંસક બની રહ્યા છે ત્યારે સુરતમાં પણ શ્વાનનો આતંક જોવા મળ્યો। ડોગ બાઇટના કિસ્સાઓ સતત વધી રહ્યા છે અને શ્વાનો સૌથી વધુ બાળકો પર હુમલા કરે છે। ડિસેમ્બરમાં શ્વાન આતંકના 3 મોટા કિસ્સા સામે આવ્યા અને આખા વર્ષ દરમિયાન સિવિલ અને સ્મીમેરમાં ડોગ બાઇટના મોટા પ્રમાણમાં કેસ નોંધાયા। राज्य में खास तो राजकोट की जो बात करिए तो राजकोट में आज पशु नोंधणी अंतिम दिवस रविवार होवा छतां महानगरपालिका में थई शकशे पशु नोंधणी। अत्यार सुधी में आशरे 8000 पशुओं नोंधणी थई गई है। पशुपालकों ने नोंधणी माटे 60 दिवसनो समय आपवामां आव्यो हतो। आवतीकालथी नोंधणी न करायेला पशुओं सामे थई शके छे कड़क कार्यवाही। प्रथम 2 मास माटे पशु रजिस्ट्रेशन फी ₹200 नियत करवामां आवेल छे। 2 मास बाद 4 मास सुधी एटले के त्यारबादना बीजा 2 मास दरमियान पशु रजिस्ट्रेशन फी ₹1000 नक्की करवामां आवेल छे। आज पशु रजिस्ट्रेशन माटेनो अंतिम दिवस छे। आज रविवारनो दिवस होवा छतां पण जे छे अत्यारे जे महानगरपालिकानी जे पशु कचेरी छे ए अत्यारे कार्यरत छे, तो मोटी संख्यामां जे छे मालधारी समाजना लोको पण पहोंच्या छे। कही शकाय के जे छे અત્યાર સુધીમાં આશરે 8000 જેટલા પશુઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું। હાલ આપણી સાથે અહીંયા જે છે આગેવાનો છે। શું કહેશો, તમે રજીસ્ટ્રેશન કરવા માટે આવ્યા છો? આજે રજીસ્ટ્રેશન કરવા માટે આવ્યા છો? ના, રજીસ્ટર ગાયો માટે રજીસ્ટર માટે આવ્યા છે કે જેથી કરીને અમારી ગાયો હચવાઈ રહે। કેવી ભીડ છે અત્યારે, કેવો માહોલ છે? ભીડ તો છે, માહોલ છે, અને આજે પણ ટ્રાફિક એ સારો છે અને કામ પણ સારું છે। તાત્કાલિક વાળો પણ આજે આવી જાય છે। આજે રવિવારનો દિવસ છે, આમ છતાં પણ આજે કચેરી આજે સરકારી અધિકારી સારા છે, તો કે રવિવારના હિસાબે અમારા બધાને સાંભળીને લીધું છે। હાલ આપણી સાથે અહીંયા અન્ય છે। શું કહેશો, આજે તમે રજીસ્ટ્રેશન કરવા માટે આવ્યા છો? ના, રજીસ્ટ્રેશન કામ સારું જ છે। આજે રવિવારના દિવસે કામ ચાલુ છે, સારું કામ છે। અહીંયા તમે કેટલા વાગ્યાથી ઊભા છો, કેટલી વાર? બસ અડધી કલાક જેવું થયું। 9:30 વાગ્યાના થયું। કહી શકાય કે અત્યારે મોટી સંખ્યામાં જે છે માલધારી સમાજના લોકો પહોંચ્યા છે। કહી શકાય કે છેલ્લા 60 દિવસથી આ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલતી હતી। આજે અંતિમ દિવસ છે અને આજે જે રજીસ્ટ્રેશન નહીં કરાવે તો આવતીકાલથી જે છે જે પશુ વિભાગ છે તેમના દ્વારા આખરી કાર્યવાહી પણ કરવામાં આવશે અને આજે જે છે પ્રતિ પશુ દીઠ ₹200 જે ચાર્જ છે આવતીકાલથી ₹1000 થઈ જશે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। सूरत में વધુ એક યુવકના હાર્ટ એટેકથી મોતની શંકા સેવાઈ રહી છે। સલાબતપુરામાં 41 વર્ષના યુવકનું મૃત્યુ થઈ ગયું। રાત્રે જમ્યા બાદ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો। છાતીમાં દુખાવો ઉપડતા પલંગ પર ઢળી પડ્યા હતા। સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા। મૃતક વિજય પંડિત લુમ્સના કારખાનામાં કામ કરતા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા। જો કે હાલમાં તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે। पोस्टमॉर्टम रिपोर्ट बाद ज मौतનું સાચું કારણ બહાર આવી શકે છે। मेरे जीजा थे, क्या हुआ था उनको? छाती में दर्द होने लगा था और उनको वॉमिट जैसे हुई, उनको हल्का सा हार्ट अटैक जैसा हुआ था। उसके बाद हम तो घर पे ही थे, फिर 108 को फ़ोन किया और बुलाया घर पे, तो वो लोग ने बोला कि अभी ऐसा कुछ है नहीं, तो भी हम लोग दवाखाने लेके आए इधर। यहाँ पे क्या बोला डॉक्टर? यहाँ पे तो बोला अभी कुछ नहीं है, ऐसा बोला।